તો દોસ્તો 10માનું અને 12માનું રિઝલ્ટ તમારે કઈ તારીખે આવવાનું છે તો ખાસ આપણે પ્રૂફ સાથે મિત્રો અપડેટ આપવાનું છે તો વિડીયોમાં બના રહેજો। વિડીયો પસંદ આવતા વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો તમારું રિઝલ્ટ ક્યારે આવશે તો રિઝલ્ટમાં આજે 24 તારીખ અને વાર છે બુધવાર। તો આજે એમપી યુપીમાં રિઝલ્ટ 10માનું અને 12માનું રિઝલ્ટ બહાર પડ્યું છે 24 તારીખે। હવે આપણે ગુજરાતમાં ક્યારે રિઝલ્ટ તમારું આવી શકે જો રિઝલ્ટ આપવું હોય તો તમારે રિઝલ્ટ વેબસાઇટ ઉપર તેની એક દિવસ અગાઉ તમને નોટિફિકેશન બહાર પાડવું પડે। તો આજે 24 તારીખ છે, આજે રિઝલ્ટ વેબસાઇટ ઉપર કંઈ બહાર નથી। 25 તારીખે જો રિઝલ્ટ બહાર પડે તો 25 વારે ગુરુવાર છે, ગુરુવાર અને શુક્રવાર બે રિઝલ્ટ દિવસે રિઝલ્ટ તમારે જાહેર થઈ શકે, પણ ત્યાં મિત્રો તમારે 2 દિવસ છે તે રિઝલ્ટ ન આવે। હવે 27 તારીખે શનિવાર છે અને રવિવારે 28 તારીખ, 29 તારીખે તમારે સોમવાર છે, તો સોમવારે તમારે રિઝલ્ટ આવવાની શક્યતા કાયદેસર રહે છે। કેમ કે તમારે જો રવિવારની રજા આવે પછી જો પોઈન્ટ છે તો રવિવારની રજા આવે તો તમારે જે રિઝલ્ટ છે તે સોમવારે મેકી શકે છે, પણ અહીંયા છે તમે આપણે શુક્રવાર અને શનિવાર, તો આપણે શુક્રવારે જો અપડેટ રાતે આપી દઈએ ને સાઈડ ઉપર તો આપણે શનિવારને દિવસે મિત્રો તો આપણે રિઝલ્ટ આવી શકે છે। તો આપણે રિઝલ્ટ ખાસ કરી અને તમારે 26 અને 27 તારીખે 2 દિવસમાં તમારું રિઝલ્ટ આવી શકે છે। તો 27 અને 26 તારીખ ખાસ કરીને નોંધ રાખજો મિત્રો। તો આપણે જો રિઝલ્ટ એ તારીખે આવશે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મળીએ છે બીજા વિડીયોમાં।